અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના નેક્સ્ટ પાર્ટની અંદર વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. તો અહીંયા આપણને ખબર છે કે રોય ડિઝની છે એના પોતાના ભાઈ વોલ્ટની બિનહયાતીમાં એના મૃત્યુ પછી આપણને એના વિશે આપણને જણાવી રહ્યો છે. એટલે કહે છે કે વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ હંમેશા દરેક બાબતમાં પોતાની જાતને એમ કે ઇન્વોલ્વ કરી દેતો હતો. ઇન્વોલ્વ કરો એટલે મોં સામેલ કરી દેતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એક વખતે એમ કે સ્ટોરી કોન્ફરન્સની અંદર, અને કયા વિષય ઉપર? મિકી માઉસ ક્લબ ટીવી શોની અંદર ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ. સ્ટોરી મેન જે હતો એને પોતાના હાથમાં પોઇન્ટર લઈને વાત કરી. વોઝ આઉટલાઇનિંગ એ ક્વેશ્ચન કોલ્ડ. એને ક્વેશ્ચન ઉપર એમ કે આઉટલાઇન દોરી અને શું કહે છે? હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, કે હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, સાયકલ કેવી રીતે ચલાવવી. વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે તમારી સાયકલ લો ત્યારે કેવી રીતે ચલાવવી, એવું એક વાક્ય એને મૂક્યું. ત્યારે વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એને અટકાવી દીધો અને શું કહે છે? ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. કે પેલા જે સ્ટોરી મેને કયો શબ્દ વાપર્યો હતો? યોર બાઇસિકલ. યોર બાઇસિકલ. તો અહીંયા શું કહે છે કે ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. તો યોર બાઇસિકલની જગ્યાએ માત્ર અ બાઇસિકલ શબ્દ કરી દે. અને પછી સમજાવે છે, શું કહે છે? રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન. તમારી સાયકલ શબ્દ નથી વાપરે, એની જગ્યાએ સાયકલ શબ્દ વાપર. કેમ? કારણ કે યાદ રાખજે, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન. બધા બાળકો એટલા નસીબદાર નથી હોતા કે દરેકને પોતાની બાઇસિકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એવરીથિંગ એલ્સ. તો ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે તે બધા કરતાં કંઈક અનોખી છે. ઇલસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. તો આ સ્ટોરી શું બતાવે છે? ઇલસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન. વિઝન એટલે દ્રષ્ટિ. એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન. સ્ટબોર્ન એટલે જક્કી. એનું જક્કી વલણ બતાવે છે. અને ડિટરમાઇન ઉપરથી ડિટર્મિનેશન એટલે જક્કી નિર્ણય, દ્રઢ શક્તિ પણ બતાવે છે. એટલે કે સ્ટ્રોંગ ડિસિઝન, દ્રઢ નિશ્ચય બતાવે છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. પોતે જે આઈડિયામાં માને છે એમાં માનવામાં તે જક્કી વલણ બતાવે છે. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. અને વોલ્ટે શું કર્યું? ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. તો ડિઝનીલેન્ડ શું છે? એમ્યુઝમેન્ટ પાર્ક છે. એમ્યુઝમેન્ટ પાર્કને જેમ નર્સ દર્દીની સેવા કરે એવી અને કાળજી રાખીને, એવી જ રીતે ખૂબ જ કાળજી રાખીને એના સ્વપ્નનો જે આ એમ્યુઝમેન્ટ પાર્ક છે એને ખૂબ જ કાળજીથી એ કામ કર્યું. ઇટ વુડ બી એ potpourris of all the ideas conjured up by the fertile imagination. Potpourris એટલે કલેક્શન ઓફ ઓલ ધ આઈડિયાઝ. એના બધા જ આઈડિયાઓનું કલેક્શન હતું. conjured up by his fertile imagination. એના ફળદ્રુપ મગજની અંદર જે વિચારો આવ્યા હતા એ દરેક વિચારોનું એમ કે એને ભેગા કરી અને આ વોલ્ટ ડિઝનીની અંદર એમ કે ઉમેરી દીધા હતા. But the idea of sinking the millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. But the idea of sinking millions of dollars, સિંક એટલે ડૂબવું અને સિંકિંગ એટલે ડૂબી જવા. સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્કની અંદર લાખો રૂપિયા એમ કે અંદર એને ઉમેરી દીધા હતા કામ માટે. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપ્રોસ્ટરસ. અને વોલ્ટનો જે આ પાર્ક બનાવ્યો હતો તે કેવો લાગતો હતો?
પ્રીપ્રોસ્ટરસ એટલે કે હાસ્યાસ્પદ, ખૂબ જ એમ કે હાસ્યાસ્પદ, સિલી, એબ્સર્ડ લાગતો હતો. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. એને એ વાત કોઈને કરી જ નહોતી. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, અને પોતાનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. As usual, though he infused all of us with his own enthusiasm, when he finally told us about the project. અને એઝ યુઝ્યુઅલ રોજિંદાને જેમ, though he infused means inspire all of us with his own enthusiasm, પોતાના ઉત્સાહથી બધાને પ્રેરણા આપતો હતો. when he finally told us about the project, અને છેલ્લે અમને પ્રોજેક્ટ વિશે તેને જણાવ્યું. someone asked, ત્યારે કોઈકે પૂછ્યું, Walt, how should the Disneyland look? ડિઝનીલેન્ડ કેવો લાગશે? Quick came the reply, તો તરત જ જવાબ આપ્યો, it should look like nothing else on this earth. સરસ મજાનો જવાબ આપે છે. it should look like nothing else on this earth. આ પૃથ્વી પર કોઈ જ વસ્તુ જેવી ન હોય તેવો લાગશે. પ્રિડિક્ટ કરવું એટલે ધારણા, એના ઉપરથી પ્રિડિક્ટેબલી ધારણા કરીને, we had trouble raising money but Disneyland did open in July 1955. કે જે અમે બધાએ we had trouble raising money, હવે પૈસા ભેગા કરવામાં તકલીફ પડતી હતી, but Disneyland did open in July 1955, અને 1955માં તે ખુલ્લો મુકાયો. since the first day, અને પહેલા જ દિવસથી millions of people have flocked to see the unique creation of Walt's imagination. અને પહેલા દિવસથી એમ કે ફ્લોક્ડ એટલે ગેધર્ડ થવા, ટોળે ક્રાઉડ થઈને, ટોળા વરીને બધા ભેગા થવા લાગ્યા જોવા માટે. ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિ છે એને એ જોવા માટે લાખો લોકો આવવા લાગ્યા. લાઈક એ કિડ વિથ એ ન્યૂ ટોય, the biggest shiniest toy in the world, Walt used to wander through the park. અને લાઈક એ કિડ, એક નાના બાળકની જેમ, ન્યૂ ટોય જાણે રમકડું હોય તેમ, અને એ પણ કેવું, ધ બિગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, સૌથી મોટું અને ચળકતું રમકડું હોય એવું બનીને તે વોલ્ટ યુઝડ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક, તે પાર્કની અંદર બધા લોકોની વચ્ચે ફરતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ ટુરિસ્ટ, જ્યારે ટુરિસ્ટ ફરતા હોય એવી રીતે ખુશીથી બધાની વચ્ચે, એમ કે મિકી માઉસનો આખું પોતાની ઉપર એમ કે મુખોટું પહેરી મોટું, અને બધાની સાથે એમ કે વચ્ચે ફરતો અને બધાને આનંદિત કરતો હતો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, ઓવરવેલ્મિંગ એટલે અપ્રતિમ, પુષ્કળ પ્રમાણમાં જે સફળતા પ્રાપ્ત થઈ છે તેવું. ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. તો આ જે ડિઝનીલેન્ડનો જે એનો આઈડિયા હતો કેવો હતો? ક્રેઝી આઈડિયા. એટલે ક્રેઝી એટલે તુક્કો, એક તુક્કો લગાડ્યો હતો તેવો એ જેનો આઈડિયા હતો તેને અપ્રતિમ સફળતા મળી. ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ફોર્ચ્યુન એટલે સંપત્તિ, આ ડિઝનીની સંપત્તિ, ડિઝનીલેન્ડનો જે પ્રોજેક્ટ છે એની સંપત્તિમાં એને ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, અને એને એક નવી જ શરૂઆત એના નસીબથી એમ કે એની સંપત્તિમાં કરી આપી. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, પરંતુ સફળતાથી પણ વોલ્ટ બિલકુલ બદલાયો નહીં. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ હંમેશા એક સાદા માણસની જેમ બન્યો રહેતો હતો. હી હેટેડ પાર્ટીઝ, કોઈ પાર્ટીઓ કરવાનું તો તે ધુતકારતો હતો, નફરત કરતો હતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને આટલો મોટો સફળતા પ્રોજેક્ટ જેનો પ્રાપ્ત થયો છે, પ્રોજેક્ટ જેનો સફળ થયો છે, તેવો વ્યક્તિ પાર્ટીમાં તો માનતો જ નહોતો, અને રાત્રે નાઇટ આઉટમાં ચાલવા જાય ત્યારે બર્ગર અને ચીલી એક લિટલ રેસ્ટોરન્ટ, એક સામાન્ય રેસ્ટોરન્ટની અંદર કરી લેતો હતો. હીઝ ઓનલી એક્સ્ટ્રાવેજન્સ વોઝ miniature railroad that ran around the ground of his home. અને his only extravagance was a miniature railroad that ran around the ground of his home. અને એક્સ્ટ્રાવેજન્સ એટલે ખૂબ જ ખર્ચાળ,
એનો જે આ પ્રોજેક્ટ હતો તે હિઝ ઓનલી એક્સ્ટ્રાવેજન્સ વોઝ એ મેનિએચર રેલ રોડ દેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, તેના ઘર સુધી એમ કે પહોંચતો હતો.